તો હાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે આપણે પહોંચી ગયા છે દીવમાં આવેલું વણાકબારા ગામ। ત્યાં આજે ગોરુ માતાનો ભવ્યમાં ભવ્ય તહેવાર ઉજવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો, આ એનો મેળો છે અને વ્લોગમાં બન્યા રહેજો। તમને આખો માતાજીનો તહેવાર આ લોકો કઈ રીતે ઉજવે છે એ આખો હું તમને વિડીયોમાં બતાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો ને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબર કરી। તો હવે તમે જોઈ શકો છો કે એક માંડવો બનાવે છે ને એ માંડવામાં માતાજીને બેસાડી અને માતાજીને રમતા રમતા પોતાના દેવમાં દર્શન માટે લઈ જશે અને ફરી પાછા લઈને આવશે માતાજીને। તમે જોઈ શકો છો કે લોકોનો કેટલો પ્રેમ છે માતાજી પ્રત્યેનો, એ આ તમને વિડીયોમાં જોવા મળશે। કેમ કે લોકો એટલા માને છે માતાજીને કે જ્યારે માતાજી નીકળે છે ત્યારે એના ચોખાથી કે ફૂલોથી એના સ્વાગત કરે છે માતાજીનું। અને તમે જોવો છો લોકો કેટલા માણસો છે, તમે જો ત્યાં ક્યાંય તમારી નજર પડશે ત્યાં સુધી માણસો તમને જોવા મળશે। આ લોકોનો માતાજી પ્રત્યેનો પ્રેમ છે અને આ ગોરુ માતા દર વર્ષે ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે। તમે જોઈ શકો છો માતાજીનો તહેવાર અને ભવ્યમાં માતાજીનું આ ગોરુ માતાનો તહેવાર ઉજવવામાં આવે છે। લોકો બહારથી પણ એટલા લોકો અહીંયા જોવા માટે આવે છે, માતાજીને પગે લાગવા માટે આવે છે। તમે જોઈ શકો છો।
તો હવે તમે જોઈ શકો છો માતાજીને પોતાના દેવમાંથી ફરી પાછા વણાકબારા ગામમાં પાછા ફરી લઈ જાય છે, તમે જોઈ શકો છો. અને હવે જ્યાં જ્યાં પોતાના દેવ હશે ત્યાં માતાજીને મૂકી આપશે, તમે જોઈ શકો છો. આ લોકોનો પ્રેમ છે માતાજી પ્રત્યેનો. જય માતાજી, અને કમેન્ટમાં પણ જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને આપણા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબર કરી આપજો અને ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય મોગલ, જય દ્વારકાધીશ, જય માતાજી.